ગાંધીનું પરોઢિયું ભાગ 225. હું ડૉક્ટર સુરેશ અવૈયા દક્ષિણ આફ્રિકામાં ટ્રાન્સવાલમાં હિન્દીઓને વસાહત ખસેડવા માટે આપેલા આદેશ વિશે વાત કરીશ. 1899ના એપ્રિલમાં ટ્રાન્સવાલમાં હિન્દીઓએ એમને સારું નક્કી કરવામાં આવેલા અલાયદા સ્થળોએ ખસી જવા આદેશ કરવામાં આવ્યો. આ આદેશમાં બહાનું એ કાઢવામાં આવ્યું કે હિન્દીઓ ઘણા ગંદા છે, એટલે બાકીની વસ્તીનું સ્વાસ્થ્ય ન બગડે એ માટે એમને જુદા રાખવામાં આવશે. હિન્દીઓ જે જગ્યાએ રહેતા હતા તે બીજી કેટલીક જગ્યાઓની સરખામણીમાં ઘણી સ્વચ્છ હતી. એવા પ્રમાણપત્રો પણ ગોરા ડાક્ટરોએ આપેલા હતા. છતાં ધરાર હિન્દીઓને ખસેડવાના આદેશ ચાલુ રહ્યા. વળી રહેવાની સાથે વેપાર કરવો કે દુકાન માંડવી પણ જોડી દેવાયું. હિન્દીઓની દુકાનો અને પેઢીઓ તો બજાર વચ્ચે જ હતી, પણ ત્યાંથી તે ખસેડીને માઇલો દૂર આવેલી અલાયદી જગ્યાએ લઈ જવા આદેશ થયા. આ અલગ રખાયેલી જગ્યાઓ પોતે જ નીચાણના ભાગમાં, જ્યાં વરસાદમાં કેટલાક મહિનાઓ સુધી પાણી ભરાયેલું રહે તેવું અને આખું વર્ષ ભેજ રહે તેવી જગ્યા પસંદ કરવામાં આવી હતી. ગાંધીજી એની વિરુદ્ધ પ્રતિનિધિ મંડળ લઈને બ્રિટિશ સેનેટ પાસે ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયા ગયા. ક્યાંક થોડીક જીત, ક્યાંક હારથી થાક્યા વિના ઉપરની સત્તા આગળ અરજી, એ અરજી અંગે બ્રિટન અને હિન્દના આગેવાનોને માહિતી આપતા રહેવું, આ પ્રક્રિયા સતત ચાલતી રહી. નાતાલ અને ટ્રાન્સવાલની બબ્બે સરકારો સામે ગાંધીજીએ જાણે એકલા હાથે મોરચો માંડ્યો હોય એવું લાગ્યું. અલબત્ત જેમના હક્કોને લઈને ગાંધીજી લડત લડતા હતા તેમના પ્રત્યે પણ ગાંધીજી વિશે ખૂબ જ આદર વધ્યો. દરેક અરજીમાં તે દેશના મુખ્ય હિન્દી નાગરિકોની સહીઓ થતી. વિદેશ જનાર પ્રતિનિધિ મંડળનો ખર્ચ પણ કોમની સંસ્થાઓ જ આપતી હતી. અસ્તુ.